માતા લક્ષ્મીનું આશીર્વાદ મેળવવા માટે તેમની ઉપાસના અને સાચા હૃદયથી ભક્તિ કરવી જરૂરી છે. માતા લક્ષ્મી ધન, સમૃદ્ધિ અને સુખની દેવી છે. તેઓને પ્રસન્ન કરવા માટે તમે નીચેના ઉપાયો અપનાવી શકો છો. શ્રદ્ધાથી પૂજા કરો. દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો. માતાજીને સફેદ કે લાલ ફૂલ અર્પણ કરો. શુક્રવારે લક્ષ્મી માતાની કથા વાંચવી. વિશેષ મંત્ર જાપ. ઓમ શ્રીમ હીમ ક્રીમ મહાલક્ષ્માય નમઃ મંત્રનો જાપ કરો. નિયમિત 108 વખત મંત્ર જપ કરવાથી ધન લાભ થાય છે. ઘરમાં સ્વચ્છતા રાખો. લક્ષ્મી માતા સ્વચ્છતા પ્રિય છે. ઘરમાં ગંદકી ન હોવી જોઈએ. દર શુક્રવારે ઘરમાં ગંગાજળ છાંટવાથી પવિત્રતા રહે છે. દીવો પ્રગટાવો. સાંજે ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. ઘરમાં ઘીનો દીવો પણ પ્રગટાવવો લાભદાયી છે. કોઈની મદદ કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી માતા લક્ષ્મીને ખૂબ પ્રસન્ન કરે છે. દાન પુણ્યથી ઘરમાં શુભતા આવે છે. શુક્રવારના વ્રત રાખો. શુક્રવારે લક્ષ્મીજી માટે વ્રત રાખો અને પવિત્ર ખોરાકનું સેવન કરો. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 2025માં તમે કેટલાક વિશેષ ઉપાયો અને પૂજા વિધિ કરી શકો છો, જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. નીચેના ઉપાયો મદદરૂપ થઈ શકે છે. દિવસ મુજબ માતાજીની પૂજા. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ઘરમાં સફાઈ કરી તેમનું ધ્યાન કરવું અને આશીર્વાદ માંગવો. સવારે શુદ્ધ થવા પછી માતા લક્ષ્મીને કુમકુમ, ફૂલો, દીવો, સુગંધિત ધૂપ અને મીઠા પ્રસાદથી પૂજવો. શ્રી સૂક્તનો પાઠ કરો. શ્રી સૂક્ત સ્ત્રોતનો રોજ જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ પાઠ ખાસ કરીને શુક્રવાર અને પૂનમના દિવસે કરવો. ખીર અને મીઠા પ્રસાદનો ભોગ. માતા લક્ષ્મીને મીઠું ખૂબ જ પ્રિય છે. તમે ખીર, પેડા કે મીઠાઈનો પ્રસાદ અર્પણ કરી શકો. ધનયંત્ર સ્થાપન કરો. માતા લક્ષ્મીના ફોટા સાથે ઘરમાં કુબેર યંત્ર કે લક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. પ્રત્યેક દિવસે શ્રદ્ધા સાથે તેના આગળ દીવો કરો. સફાઈ અને સુગંધિત વાતાવરણ. ઘરમાં સફાઈ રાખવી અને દરરોજ દીવો જલાવવો, ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વાર પર. ઘરમાં સુગંધિત અગરબત્તી અને ફૂલોથી પૂજાનું સ્થળ સજાવવું. દાન અને સેવાઓ. ગરીબને ભોજન, વસ્ત્ર અથવા પૈસાનું દાન આપો. માતા લક્ષ્મીને પ્રકૃતિની સેવા અને દાન બહુ પ્રિય છે. દીપાવલી પર ખાસ વિધિ. દિવાળી પર માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરો અને ઘરમાં 11 કે 21 દીવા પ્રગટાવો. ચોખા અને ફૂલો સાથે લક્ષ્મીજીને અર્પણ કરો. ચાંદી અથવા ગોલ્ડ ચિહ્ન. માતા લક્ષ્મીનો ચાંદીનો ચિહ્ન અથવા ગોલ્ડ પદમ સાથે ઘરમાં રાખો. મંત્ર જપ. તમે આ મંત્રનો જાપ દરરોજ કરી શકો. શ્રીમ હીમ ક્રીમ કમલવાસિનીય સ્વાહા. આ મંત્ર સાથે ધ્યાન કરવાથી તે વરદાન આપે છે. માતા લક્ષ્મી પર શ્રદ્ધા રાખો અને આ ઉપાયને રોજિંદા જીવનમાં અપનાવો. માતા લક્ષ્મી દેવી સંપત્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવતા છે. પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી દર્શન વિવિધ રૂપોમાં આપે છે, જેમ કે સપનામાં દર્શન. માતા લક્ષ્મી પોતાના ભક્તોને સપનામાં દર્શન આપીને પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવે છે. આ સપનામાં તેઓના આશીર્વાદ, સમૃદ્ધિ અને શાંતિના સંકેત હોય છે. પૂજા પદ્ધતિ દ્વારા. જો ભક્ત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે માતા લક્ષ્મીની પૂજા કરે તો તેઓને મંગળ પળોમાં માતા લક્ષ્મીના આશીર્વાદ અને ઉપસ્થિતિનો અનુભવ થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં
ધનતેરસ, દિવાળી અથવા શુક્રવારે માતા લક્ષ્મીની આરાધના અને યજ્ઞ અનુષ્ઠાનમાં ભક્તો પોતાને માતાજીના આશીર્વાદથી શાંત અને ઉર્જાવાન અનુભવે છે. સફળતામાં સંકેત: જો કોઈ વ્યક્તિ ધર્મ સાથે સત્ય અને નિષ્ઠાથી કાર્ય કરે તો જીવનમાં આવતી સમૃદ્ધિ અને સુખને માતા લક્ષ્મીના દર્શનના રૂપમાં માનવામાં આવે છે. માતા લક્ષ્મીજી ધન, સમૃદ્ધિ અને કલ્યાણની દેવી તરીકે પૂજાત અને શ્રદ્ધાની સ્તુતિમાંથી રાજી થાય છે. તેમને પ્રસન્ન કરવા માટે કેટલાક પ્રકારે યથાસંભવ છે. ધ્યાન અને પૂજા: નિત્ય, શ્રદ્ધાવાન અને નિયમિત પૂજા, ખાસ કરીને મંગળવાર અને શુક્રવારના દિવસોમાં માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ સમય ગણાય છે. વિશેષ થાળી અથવા ભોગ: મીઠાઈ, ફળ, ખાંડ અને સૂકા મેવા જે લક્ષ્મીજીને પ્રિય હોય છે તેનો ભોગ રજૂ કરવું. મંત્રોનો જાપ: ઓમ શ્રી લક્ષ્મી નમઃ અથવા ઓમ હિમ શ્રી લક્ષ્મી પૃથ્વી રત્નમાય જેવા મંત્રનો જાપ કરી શકાય છે. વિશ્વાસ અને સમર્પણ: સાચા હૃદયથી પોતાના પ્રત્યે, પરિવાર માટે અને સમાજ માટે ભલાઈ કરવા માંગો. એક નર્મ અને કરુણાપૂર્વક ચાલવું લક્ષ્મીજીને રાજી કરે છે. વિશ્વમાં દાન: સમાજ માટે અથવા જરૂરિયાતમંદોને દાન આપવાથી પણ લાભ મળશે. શ્રી વિઘ્ન વિનાશક યંત્ર: આ યંત્રનો પૂજન કરીને કસ્ટમાઇઝ કરેલા આદર્શ રીતે તેમના આશીર્વાદ મેળવવા માટે મદદ મળી શકે છે. માતા લક્ષ્મી પૂજા અને યોગ્ય જીવનશૈલીમાં રહેવા પર દયાળુ અને અનુકૂળ રહે છે, જે ત્યાગ અને સેવા પર ભાર આપે છે. ચમત્કારી ઘટનાઓ: ઘણા ભક્તોના અનુભવ પ્રમાણે આકસ્મિક મદદ, મુશ્કેલીઓમાંથી રાહત કે જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન પણ માતા લક્ષ્મી દ્વારા કરવામાં આવેલી કૃપાનું પ્રતીક છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તિભાવથી પાઠ, સ્તોત્ર અને દાનધર્મ કરવો જોઈએ. તેમની કૃપાથી સુખદ અને સમૃદ્ધ જીવનનો માર્ગ સરળ બને છે. તમારા શ્રદ્ધા અને ધીરજથી માતા લક્ષ્મીજી વધુ પ્રસન્ન થશે. માતા લક્ષ્મીનો ગુસ્સો: ત્યાંના દર્શાવ્યા અનુસાર કેવા લોકો નારાજ થઈ શકે છે તે કેટલાક લક્ષણો છે. કૃપા વિમુક્તતા: આ લોકો આદર, કૃતજ્ઞતા અને દયાળુતા ન પ્રદર્શિત કરતા હોય છે. વિશ્વસનીયતા અને ઈમાનદારીનો અભાવ: જો વ્યક્તિ પરેશાન કરે છે, લૂંટતા હોય છે અથવા અસલામીથી કામ કરે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. દ્રવ્યલક્ષી અભિગમ: જે લોકો ફક્ત પૈસાને મહત્વ આપે છે અને માનવીય મૂલ્યો ન સમજતા હોય છે તેમનો આભારી રહેવાનો અભાવ હોય છે. હિંસક વર્તન અને અશ્લીલતા: જો વ્યક્તિ આરોગ્ય અને અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાય છે તો તે લક્ષ્મી દેવીની કૃપા ગુમાવવાના સોગંદ હોઈ શકે છે. સંયમ અને પરિપ્રેક્ષ્યની અભાવ: જો વ્યક્તિ માત્ર તેની આસપાસની બાબતો પર સંયમ રાખે છે અને ભૂતકાળથી શીખતું નથી તો તે મૌલિક રીતે નમ્રતા અને વિશ્વાસથી વિમુખ હોઈ શકે છે.